એવરીવન કેમ છો બધા મજામાં જ રહેવાનું તો જો આજ આપણે વાડી આવ્યા છીએ કેમ કે ઘરે બળતણ ખૂટી ગયા છે કેમ કે અમે સુલે રાંધવી એટલે અમારે બળતણ જોવે વધારે તો બળતણ ખૂટી ગયા છે તો અમે આવ્યા છીએ બળતણ લેવા અને અમારે એક ભાણી બેન આવ્યા છે બે બહાર ગામથી અને એમ લાકડા લેવા હારે લેતા આવ્યા છે વેકેશન પડી ગયું બોલો એને અત્યારે તો આ ભાણી બેન છે અમારે અમેરિકા ભણે છે તે ઈ કે મામી હાલો એમ તમને બળતણ કઢાવી કે બળતણ ખૂટી ગયા છે કે આપણે બધાને ખાવા જોહે જ તે ઈ કે એટલે એ બળતણ કઢાવા આવી છે હું અને આ ભાડી બેન મામી ને હંતાઈ ગયા છે કે મામી મારો વિડીયો ન ઉતારતા ઈ કે મને કોઈ ઓળખતું નથી આ છે ને મગજની ડોક્ટર છે મગજની ડોક્ટર છે દવા લેવી હોય તો કહેજો હાલો બધા બળતણ ભેગા કરવા દોડ તાર મામાને કે પાસ દોડ જો એ ભારો નાખવા જાય છે ઘેરે એને ગાડીમાંથી ભારો ગોઠવી દીધો ભારો નાખવા ઘેરે જાય ને એમ લસણ છે ને અમારે અહીંયા એ લસણમાં થોડીક રાખ નાખવાની છે અને સાયની ભૂકી લાવ્યા છે લસણમાં નાખવા તો ચાલો આપણે સાયની ભૂકી ને લસણમાં થોડીક રાખ નાખવાની છે નાખી દેવી અને ઘેરે જાય છે પછી અમને લેવા આવશે ભારો નાખવા ઘેરે જાય છે કેમ કે ઘેરે બળતણ નથી ને ખૂટી ગયા એટલે ભારો નાખવા જાય જો આ છે સાયની ભૂકી અને આ છે રાખ આ લસણમાં નાખવાની છે આનાથી લસણ બહુ સારું થાય અને આ છે અમારી ડુંગળી બહુ કાંઈ સામી એવી નથી જેવી તેવી છે વરસાદમાં જાતી રહી ગઈ ત્યારે ઓક્સિજન માથે મૂકેલી છે ભૂકો કરે છે સાની ભૂકી લાવ્યા છે ને ઓલી સા આપણે કરવી એમાં ભૂકી કાઢવી એ ભૂકી એમ લસણમાં નાખવાની હોય હું તો લસણ સારું થાય જો આમાં લસણ કેવું સરસ મજાનું ઊભું છે અમારું એક કેરો છે ઠેઠ અમે સુધી લસણનો આ ભાણક્યું બે આવ્યું છે લસણમાં એક સાની ભૂકી નાખે છે અને એક રાખ નાખે છે કે મામી એમ તમને રાખ ને લસણમાં ભૂકી નખાવી અમારે અમેરિકામાં કે લસણ નથી થતું કે તમે બે જોડી મોકલાવજો અમને કાંઈ વાંધો નહીં તમે લસણમાં ભૂકીને રાખ બે નખાવો ને તો તમને તાર બે જોડી મોકલાવીશ લસણ મેથીની ભાજી છે આપણે મેથીની ભાજી ઘરે લઈ જવાની છે કેમ કે આપણે થેપલા બનાવવાના છે તો બહુ કાંઈ મોટી નથી થઈ નાની મેથીની ભાજી છે થોડીક મેથીની ભાજી લેતા જાય પછી જવા દેવી ઘેરે ચાલો હવે જઈશું આપણે ઘરે જવું પડશે ને છોકરા બધા ઘેરે છે ચાલો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો આપણે સરસ મજાની રસોઈ બનાવી નાખી રસોઈમાં બનાવશે દેશી પાવભાજી ગામડાઈ તો આપણે સરસ મજાની પાવભાજી બનાવવાની છે જો મસાલો તૈયાર થઈ ગયો છે આમાં મૂક્યા છે બટેટા બાફા અને ટમેટા અને વટોણા અને કોથમરી બધું આપણે નાખવાનું છે તો ચાલો આપણે પહેલા બાફા મૂકી દેવી ગેસ માથે બફાઈ જાય પછી આપણે પાવભાજી બનાવી ગ્રેવી થઈ ગઈ છે સરસ મજાની પાવભાજી આપણે સરસ મજાની ભાજી બનાવી હતી પાવભાજી તો ભાજી તૈયાર થઈ ગઈ છે અને ચાલો બધા જમવા તમને એમ થતું હશે કે આમાં પાવ કેમ નથી પણ અમે રહી છે ગામડે એટલે અહીંયા પાવ ન મળે એટલે અમે ભાજી રોટલી હારે ખાઈ સરસ મજાની ભાજી બનાવી આજ તો પણ બહુ મજા આવી જવાની છે જમવાની ચાલો તો જમી લેવી ચાલો મળશું નવા વ્લોગમાં બાય બાય